ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂ અને બિયરનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે। ગઈકાલે 23 સપ્ટેમ્બર 2025ના રોજ ભાવનગર LCBનો સ્ટાફ તળાજા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યો હતો। તે દરમિયાન બાતમી મળી હતી કે તળાજાના લક્ષ્મીનગરમાં રહેતો દીપકભાઈ ચંદુભાઈ ડાભી પોતાના ઘરમાં દારૂનો વેપાર કરે છે। આ બાતમીના આધારે પોલીસે દરોડો પાડ્યો હતો અને દીપકભાઈ ડાભીને તેના ઘરમાંથી ઝડપી પાડ્યો હતો। આ દરોડામાં પોલીસે જુદી જુદી બ્રાન્ડની 1035 બોટલ ઇંગ્લિશ દારૂ અને 24 બિયરના ટીન જપ્ત કર્યા હતા। પોલીસે જે મુદ્દામાલ જપ્ત કર્યો છે તેમાં લંડન પ્રાઇડ પ્રીમિયમ વિસ્કીની 950 બોટલ, સાંજે 8 વાગ્યા સ્પેશિયલ ગ્રેઇન બ્લેન્ડેડ વિસ્કીની 85 બોટલ અને માઉન્ટ્સ 6000 સુપર સ્ટ્રોંગ બિયરના 24 ટીનનો સમાવેશ થાય છે। આ જપ્ત કરાયેલા મુદ્દામાલની કુલ કિંમત ₹2,84,730 છે। આ કાર્યવાહી બાદ તળાજા પોલીસ સ્ટેશનમાં આરોપી દીપકભાઈ ચંદુભાઈ ડાભી અને તેનો એક ફરાર સાથીદાર કિશન ઉર્ફે ગુંદી હિંમતભાઈ મકવાણા વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। હાલમાં આ કેસમાં વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। આ સમગ્ર કાર્યવાહી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી AR વાળાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી।